ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો. આજે આપણે ઓટોમોબાઈલ કમ્પોનન્ટ ડિઝાઇન સબ્જેક્ટમાં એક્ઝામ્પલ ઓફ પિસ્ટન ડિઝાઇન એટલે કે પિસ્ટનની ડિઝાઇન કઈ રીતે કર્યા પછી તેના પ્રોબ્લેમ કઈ રીતે સોલ્વ કરવામાં આવે છે અથવા તો તેના એક્ઝામ્પલને કઈ રીતે સોલ્વ કરવામાં આવે છે તેના વિશે આપણે આજે ચર્ચા કરીશું. એક્ઝામ્પલની રિકમ છે તે આ પ્રમાણે છે કે ફોલોઈંગ ડેટા રિફર ટુ એ 4-stroke 4-cylinder પેટ્રોલ એન્જિન. Cylinder bore is equal to 100 mm, stroke length is equal to 125 mm, maximum explosive pressure is equal to 2.5 megapascal, power developed by engine is equal to 8 kilowatt, specific fuel consumption is equal to 180 kilogram per kilowatt hour, speed is equal to 2500 rpm, and permissible tensile stress for the material of piston is equal to 40 megapascal. Permissible bending stress for the piston pin is equal to 120 megapascal. To determine the piston crown thickness based on the strength and heat dissipation point of view. And number 2 is piston pin size. એટલે કે મિત્રો આ જે એક્ઝામ્પલ છે તેની અંદર આપણે પિસ્ટન પિનની ડિઝાઇન કરવાની છે અને તેનું જે આપણે પાછળ છેલ્લે જે સેટિસ્ફેક્શનવાળું જે ઇક્વેશન ડિરાઈવ કર્યું હતું તો તે પ્રમાણે પણ અહીં સેટિસ્ફેક્શન બરાબર છે કે નહીં, ડિઝાઇન જે આપણે ડાયામીટર ફાઇન્ડ આઉટ કર્યો તે યોગ્ય છે કે નહીં તે ચેક કરવાનું છે. અને નંબર 2ની અંદર આપણે પિસ્ટન હેડની થિકનેસ જે છે તે ફાઇન્ડ આઉટ કરવાની છે કે જેની અંદર આપણે ગ્રેશોફની મદદથી અને હીટ ડેસિપેશનની મદદથી એમ બંને પોઈન્ટ ઓફ વ્યૂ પિસ્ટન હેડ થિકનેસ જે છે તે ડિઝાઇન કરવાની છે. અહીં આપણે જે ડેટા છે તેની અંદર જોવા જઈએ તો આપણને 4-stroke પેટ્રોલ એન્જિન માટે જે ડેટા આપેલો છે તેની અંદર ડાયામીટર જે છે સિલિન્ડર બોર ડાયામીટર અથવા તો પિસ્ટનનો ડાયામીટર જે છે તે 100 મિલીમીટર છે. સ્ટ્રોક લેન્થ જે છે તે 125 મિલીમીટર છે. અંદર પિસ્ટનની અંદર જે મેક્સિમમ એક્સપ્લોઝિવ પ્રેશર જે ડેવલપ થાય છે તેની વેલ્યુ 2.5 મેગાપાસ્કલ છે. એન્જિન 8 કિલોવોટ પાવર જે છે તે ડેવલપ કરે છે અને સ્પેસિફિક ફ્યુલ કન્ઝમ્પશન એમની વેલ્યુ આપણને અહીં આપેલી છે કે જે 180 કિલોગ્રામ પર કિલોવોટ અવર છે. એન્જિનના આરપીએમ જે છે તે 2500 આરપીએમ છે અને પિસ્ટન પિન માટે આપણને સિગ્મા ટીની વેલ્યુ 120 મેગાપાસ્કલ આપેલી છે, જ્યારે પિસ્ટન હેડ માટે અથવા તો પિસ્ટન માટે સિગ્મા ટીની વેલ્યુ જે છે તે આપણને 40 મેગાપાસ્કલ આપેલી છે. તો હવે સૌથી પહેલાં આપણે અહીં ગિવન ડેટા જે છે તે લખી લઈશું અને પછી આગળ એક્ઝામ્પલને સોલ્વ કરીશું. ગિવન ડેટા જે છે તેની અંદર આપણે અહીં સૌથી પહેલાં તૈયાર કરી દઈશું કે ડી ઇઝ ઇક્વલ ટુ 100 mm, એલ ઇઝ ઇક્વલ ટુ 125 એમએમને કન્વર્ટમાં કરવા પડશે આપણે 0.125 મીટર થશે. અહીં 0.125 મીટર. પી મેક્સિમમની વેલ્યુ છે 2.5 મેગાપાસ્કલ, બીએચપીની વેલ્યુ છે 8 કિલોવોટ અને એને પણ આપણે કન્વર્ટ કરવા પડશે વોટની અંદર, એટલે કે બીએચપીની વેલ્યુ જે આપણને અહીં મળશે તે 8 ગુણ્યા 10³ વોટમાં મળશે. એમ ઇઝ ઇક્વલ ટુ સ્પેસિફિક ફ્યુલ કન્ઝમ્પશન જે છે અને તેની વેલ્યુ આપણને 0.18 કિલોગ્રામ પર કિલોવોટ અવર આપવામાં આવેલી છે અને તેને આપણે કિલોગ્રામ પર કિલોવોટ પર સેકન્ડમાં કન્વર્ટ કરવાની થશે, એટલે કે 0.18 ડિવાઇડેડ બાય 3600. તો આપણને ફાઇનલી એમની વેલ્યુ જે મળશે તે નીચે પ્રમાણે આવશે કે 50 ગુણ્યા 10⁻6 કિલોગ્રામ કિલોવોટ પર સેકન્ડ. આરપીએમ જે છે તે આપણને ઓલરેડી આપેલા છે કે n ઇઝ ઇક્વલ ટુ 2500 ડિવાઇડેડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 1250 એટલે કે 1250 આરપીએમ. સિગ્મા ટી પિસ્ટન માટે આપણને આપેલો છે 40 મેગાપાસ્કલ, જ્યારે સિગ્મા બી આપણને આપેલો છે 120 મેગાપાસ્કલ. નેક્સ્ટ હવે આપણે આગળ જોઈશું. તો સૌથી પહેલાં આપણે થિકનેસ ઓફ પિસ્ટન હેડ ટીએચ શોધીશું. તેની અંદર સૌથી પહેલાં આપણે જે મેથડ જે છે તો તેની અંદર ગ્રેશોફની મદદથી કઈ રીતે ગ્રેશોફના ઇક્વેશનની મદદથી કઈ રીતે થિકનેસ શોધવામાં આવે છે તે સૌથી પહેલાં આપણે અહીં સોલ્વ કરીશું. તો એકોર્ડિંગ ટુ ગ્રેશોફ ઇક્વેશન ટીએચ ઇઝ ઇક્વલ ટુ √3 પી મેક્સિમમ ઇન્ટુ ડી સ્ક્વેર ડિવાઇડેડ બાય 16 ઇન્ટુ સિગ્મા ટી. તો અહીં બધી જ વેલ્યુ આપણી પાસે ઓલરેડી અવેલેબલ છે, એટલે એને ઇક્વેશનની અંદર મૂકીએ તો આપણે √3 ઇન્ટુ 2.5 ઇન્ટુ 100નો સ્ક્વેર ડિવાઇડેડ બાય 60 ઇન્ટુ 40. From solving this the equation
we can derive the value of 10.82. So approximately we can take the value of thickness TH is equal to 11 millimeter. નંબર 2 જે મેથડ જે છે તે એકોર્ડિંગ ટુ હીટ ડેસિપેશન મેથડ. તો એનું સૂત્ર આ પ્રમાણે છે કે TH ઇઝ ઇક્વલ ટુ કેપિટલ H divided by 12.56 in bracket TC minus TE into K. તો સૌથી પહેલાં આપણે અહીં કેપિટલ એચની વેલ્યુ જે છે તે શોધવી પડશે કે જે આપણને આપેલી નથી. તો આવા કિસ્સામાં કેપિટલ એચનું સૂત્ર આપણે ડિઝાઇન ડિરાઈવ કરી હતી ત્યારે આપણે ફાઇન્ડ આઉટ કર્યું હતું કે H ઇઝ ઇક્વલ ટુ C ઇન્ટુ HCV ઇન્ટુ M ઇન્ટુ BHP. તો એની વેલ્યુ જે છે તે આપણે અહીં લખી નાખીએ. C આપણને આપેલો ન હોય કે આપેલો હોય એવા દરેક કિસ્સામાં તેની વેલ્યુ જે છે તે 0.05 લેવાની હોય છે. HCV આપેલો નથી તો આવા કિસ્સામાં આપણે પેટ્રોલની જે વેલ્યુ હતી તે લઈશું, એટલે કે 42 ઇન્ટુ 10³ ઇન્ટુ 50 ઇન્ટુ 10⁶ જે એમની વેલ્યુ છે અને BHPની વેલ્યુ છે તે 8 ઇન્ટુ 10³ તો આખી જે વેલ્યુ જે છે તેને સોલ્વ કરતાં કેલ્ક્યુલેશન કરતાં આપણને જે વેલ્યુ મળે છે એચની એ આપણને મળશે 840 વોટ. તો હવે આપણે આ બધી જે વેલ્યુ શોધી છે તો તેને આપણે ડાયરેક્ટ ઇક્વેશનની અંદર મૂકી દઈશું. તો એનું ઇક્વેશન પ્રમાણે લખીએ ઇક્વેશન કે TH ઇઝ ઇક્વલ ટુ H ડિવાઇડેડ બાય 12.56 bracket in bracket TC minus T into K. So 840 divided by 12.56 into 220 into 46.6. અહીંયા આપણી પાસે અહીં TC માઇનસ TEની વેલ્યુ આપેલી નથી અને Kની વેલ્યુ પણ આપેલી નથી. તો આવા કિસ્સામાં આપણે જે વેલ્યુ જે છે તે આપણે ડિઝાઇન ડિરાઈવ કરી હતી ત્યારે આપણે જે તે મટીરિયલ માટે વેલ્યુઓ જે છે તે અંદર દર્શાવી હતી. તો તેના પ્રમાણે આપણે અહીં કાસ્ટ આયર્નનો પિસ્ટન જે છે તે આપણે લીધો છે. તો અહીં કાસ્ટ આયર્ન માટેની વેલ્યુ TC માઇનસ TEની જે છે તે 220 ડિગ્રી સેન્ટીગ્રેડ છે અને Kની વેલ્યુ જે છે તે 46.6 W/મીટર/ડિગ્રી સેન્ટીગ્રેડ. તો ફાઇનલી આપણે થિકનેસ ઓફ હેડની વેલ્યુ TH છે તે 6.5 ગુણ્યા 10³ મીટરની અંદર મળે છે અને આપણે એને મિલીમીટરમાં જો કન્વર્ટ કરવી હોય તો આપણને મિલીમીટરની અંદર આ વેલ્યુ જે છે તે 6.5 મિલીમીટર મળે છે. તો આપણે અહીં THની વેલ્યુ જે છે તે બે અલગ અલગ મેથડ પ્રમાણે ફાઇન્ડ આઉટ કરી હતી. તો ફાઇનલી આપણે કઈ લેવાની છે તો અહીં આપણે નીચે લખવું પડે છે કે ફ્રોમ ધ ઇક્વેશન નંબર 1 and 2 વી કેન ગેટ ધ લાર્જેસ્ટ વેલ્યુ ઓફ ધ ટુ વિલ બી એડોપ્ટેડ. એટલે કે આપણે જે એક અને બે આ બે અલગ અલગ મેથડ મદદથી THની જે વેલ્યુ શોધી છે તો તેમાંથી સૌથી વધારે જે વેલ્યુ હશે તેને આપણે અહીં લેશું. એટલે કે આપણી થિકનેસ ઓફ હેડ જે છે તે 11 મિલીમીટર થશે. બીજો પોર્શન આપણે જે ડિઝાઇન કરવાનો છે તો તેની અંદર આપણે ડિઝાઇન કોની કરવાની છે કે પિસ્ટન પિનની. તો પિસ્ટન પિનની ડિઝાઇન કરતી વખતે આપણે પહેલાં એના એઝમ્પશન જે છે તે આપણે લખી લેવા પડશે. તો કે લેટ ડી આઉટર DO ઇઝ ઇક્વલ ટુ ધ આઉટસાઇડ ડાયામીટર ઓફ ધ પિસ્ટન પિન. P of PB ઇઝ ઇક્વલ ટુ બેરિંગ પ્રેશર એટ ધ સ્મોલ એન્ડ ઓફ કનેક્ટિંગ રોડ કે જે આપણને આપેલું નથી. તો આવા કિસ્સામાં આપણે ડિઝાઇન ડેટાની મદદથી તેની વેલ્યુ જે આપણને આપી હતી કે 25 Nm/mm² જે છે તે ડાયરેક્ટ આપણે અહીં લઈશું. L1 ઇઝ ઇક્વલ ટુ લેન્થ ઓફ પિસ્ટન પિન ઇન ધ સ્મોલ એન્ડ ઓફ ધ કનેક્ટિંગ રોડ. એટલે કે કનેક્ટિંગ રોડનો સ્મોલ એન્ડ જે છે તેના અંદરના તે પિસ્ટન પિનની અંદર કેટલો આવેલો છે તો તેની લેન્થ જે છે તેને L1 વડે દર્શાવવામાં આવે છે, આઈડેન્ટિફાઈ કરવામાં આવેલી છે અને તેને આપણે 0.45 કેપિટલ D વડે દર્શાવીશું. નેક્સ્ટ આપણે આગળ વધીશું તો મેક્સિમમ ગેસ પ્રેશર એક્ટિંગ ઓન ધ પિસ્ટન પિન એનું સૂત્ર જે છે તો કે FP ઇઝ ઇક્વલ ટુ π/4 ઇન્ટુ D² ઇન્ટુ P મેક્સિમમ. તો એ પ્રમાણે આપણે બધી જે વેલ્યુ જે છે તે ઓલરેડી આપણને આપેલી છે એટલે કે π/4 ઇન્ટુ 100² ઇન્ટુ 2.5. તો ફાઇનલી FP ઇઝ ઇક્વલ ટુ 19635 ન્યૂટન જેને આપણે 3 નંબર આપીશું. લોડ ઓન પિસ્ટન પિન ડ્યુ ટુ બેરિંગ પ્રેશરને કારણે પિસ્ટનની પિનની ઉપર જે કોઈ લોડ લાગે છે તો તે આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો કે FP ઇઝ ઇક્વલ ટુ P ઇન્ટુ PBP ઇન્ટુ L1 ઇન્ટુ D આઉટર. PBPની વેલ્યુ જે છે એ લખીએ તો 25 ઇન્ટુ L1 ઇઝ ઇક્વલ ટુ 0.45 ઇન્ટુ 100 અને D આઉટર જે છે તે આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે એટલા માટે અહીં આપણે લઈશું D આઉટર. તો ફાઇનલી FPની અહીં આપણને એક બીજી વેલ્યુ મળે છે કે FP ઇઝ ઇક્વલ ટુ 1125 D આઉટર. આને આપણે ઇક્વેશન નંબર 4 આપશું. તો બંને ઇક્વેશનની અંદર આપણને FPની વેલ્યુ જે છે તે મળેલી છે. તો એકની અંદર આપણને એક ન્યુમેરિકલ વેલ્યુ છે જ્યારે બીજાની અંદર આપણે એક ન્યુમેરિકલ વત્તા એક
આપણે જે વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની છે તે પણ આપણી સાથે છે, એટલે કે આપણે બંને ઇક્વેશનની અંદર અહીં આપણે એકબીજાની સાથે સરખામણી કરવાની રહેશે. તો બંને ઇક્વેશનને આપણે અહીં સરખાવીએ તો આવા કિસ્સામાં equation number 3 and 4 we can get 1125 d outer is equal to 19635. So d outer is equal to 19635 divided by 1125 is equal to 17.45. તો એપ્રોક્સિમેટલી આપણે ડી આઉટરની વેલ્યુ જે છે તે આવા કિસ્સામાં 18 mm તરીકે લઈ શકીએ છીએ. નેક્સ્ટ આપણે શોધવાની છે ઇનસાઇડ ડાયામીટર. તો ઇનસાઇડ ડાયામીટર માટેનું સૂત્ર છે ડી આઈ ઇઝ ઇક્વલ ટુ ડીઓ ઇન્ટુ 0.6. તો ડી આઈ ઇઝ ઇક્વલ ટુ 0.6 ઇન્ટુ 18 is equal to 10.8. So approximately we can take the inside diameter of the piston pin is 11 millimeter. નેક્સ્ટ એક એક્ઝામ્પલ જે છે કે તમારે તેને હોમવર્કની અંદર અથવા તો સેલ્ફ સ્ટડી માટે સોલ્વ કરવાનું છે. રકમ આ પ્રમાણે છે. ડિઝાઇન એન એલ્યુમિનિયમ એલોય પિસ્ટન 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિન ફ્રોમ ધ ફોલોઇંગ ડેટા. સિલિન્ડર બોર ઇઝ ઇક્વલ ટુ 100 mm, stroke is equal to 125 mm, maximum explosion pressure is equal to 2.5 megapascal, power developed by engine is equal to 80 kilowatt, fuel consumption 180 gram per kilowatt hour, higher calorific value of the fuel is equal to 45 kilojoule per kilogram, speed is equal to 2500 rpm, allowable stress for the aluminum alloy piston is equal to 40 megapascal, allowable bearing pressure for the piston pin of steel is equal to 120 megapascal, allowable bearing pressure for the small end of bearing is equal to 25 megapascal. Take the 3 compression ring and 1 oil scraper ring and take the thermal conductivity K is equal to 175 Weber per millimeter square divided by degree centigrade and TC minus TE is equal to 55 degree centigrade for the aluminum alloy. Any other data required for the design may be assumed. એટલે કે અહીં જે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવાનું જણાવ્યું છે તો તેની અંદર આપણે ટોટલી પિસ્ટનની ડિઝાઇન જે છે તે કરવાની રહે છે. એટલે કે આપણને એક એલ્યુમિનિયમ એલોય પિસ્ટન માટે ડિઝાઇન પેટ્રોલ એન્જિનના 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિન માટે ડિઝાઇન કરવાનો છે કે જેનો ડેટા આપણે જે હમણાં હાલ જે સોલ્વ કર્યો તેને મળતો આવે છે. અને આપણે જે ડેટા પ્રમાણે ગણતરી કરી તો તેની અંદર આપણે બે જ વસ્તુ ઓલરેડી કીધી હતી કે તમારે પિસ્ટન પિન અને પિસ્ટન હેડની થિકનેસ જે છે તે ફાઇન્ડ આઉટ કરવાની હતી. પરંતુ અહીં આપણે પિસ્ટન હેડ થિકનેસની બંને મેથડ વડે સોલ્વ કરવાનો છે. પિસ્ટન પિનના ડાયામીટર ફાઇન્ડ આઉટ કરવાના છે, પિસ્ટન રિંગ સેક્શનના ડાયામીટર ફાઇન્ડ આઉટ કરવા છે, સ્કર્ટના સોલ્વ કરવાનું છે અને પિસ્ટન બેરલની પણ આપણે ડિઝાઇન કરવાની છે. અને ડેટા જે છે તે આ પ્રમાણે છે. એટલે કે સિલિન્ડર બોર અથવા તો પિસ્ટનનો ડાયામીટર જે છે તે 100 mm છે, સ્ટ્રોક જે છે તે 125 mm છે, પી મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 2.5 મેગાપાસ્કલ, બીપી બરાબર 80 કિલોવોટ, એમ ઇઝ ઇક્વલ ટુ 180 ગ્રામ પર કિલોવોટ અવર. HCV જે છે પેટ્રોલ માટે તે આપણે અહીં આપેલું છે 45 × 10³ કિલોજૂલ પર કિલોગ્રામ, સ્પીડ ઇઝ ઇક્વલ ટુ 2500 rpm, સિગ્મા ટી ફોર ધ પિસ્ટન હેડ ઇઝ ઇક્વલ ટુ 40 megapascal, સિગ્મા ટી ફોર પિસ્ટન પિન ઇઝ ઇક્વલ ટુ 120 megapascal, allowable bearing pressure for the small end यानी कि PB for piston pin is equal to 25 megapascal, નંબર ઓફ કોમ્પ્રેશન રિંગ ઇઝ ઇક્વલ ટુ 3 and 1 ઓઇલ સ્ક્રેપર રિંગ. એટલે કે આપણે જે ટોટલ લેન્થ વખતે જે પિસ્ટન રિંગ સેક્શન જે લેવાની છે તેમાં 3+1 લેવાનું છે. એટલે ટોટલ 4 રિંગ અહીંયા વાપરવામાં આવેલી છે. થર્મલ કન્ડક્ટિવિટી જે છે તે આપણને આપેલી છે 175 વેબર પર મિલીમીટર સ્ક્વેર પર ડિગ્રી સેન્ટીગ્રેડ એન્ડ ટેમ્પરેચર ડિફરન્સ ઓફ એજ એન્ડ સેન્ટર ઇઝ ઇક્વલ ટુ 55 degree centigrade for the aluminum alloy. And any other data required for the design we will be assumed from the design data. તો આ રીતે આ જે એક્ઝામ્પલ જે છે તે સોલ્વ કરવાનું રહેશે.